દહેજ પોલીસ સ્ટેશનના રહિયાત ગામેથી 7 વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કિશોરીને ભગાડી જનાર નાસ્તા ફરતા આરોપીને અભયત કિશોરી સાથે સાવલી ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલા અત્યાચારના ગુનાઓ અટકાવવા તથા મહિલા સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને સત્વરે ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર વાડા દ્વારા મહિલા અત્યાચાર સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા। દરમિયાન ભરૂચ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ દ્વારા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની યાદીનો અભ્યાસ કરી વર્કઆઉટ હાથ ધરતા દહેજ પોલીસ સ્ટેશન 2017માં એપીકો કલમ 363, 366 મુજબના ગુનાનો આરોપી કસના કટારા રહેવાસી ભાવપુરા જિલ્લો જાંબુવાનો નાસ્તો ફરતો હોય અને તેનું વાગરા કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ થયેલ હોય, જે બાબતે ટેકનિકલ રાહે વધુ તપાસ કરતા હકીકત મળેલ કે આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી કસના કટારા હાલ વડોદરા ગ્રામ્ય જિલ્લાના સાવલી નજીક રહે છે, જે આધારે એલસીબીની એક ટીમને તાત્કાલિક સાવલી મુકામે તપાસમાં મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમને ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા યાદીમાં સામેલ આરોપી તથા અપહરણ થયેલ કિશોરી સાવલી કન્યા શાળા પાસે આવેલ ચર્ચમાંથી મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચની કચેરીમાં સોંપી આગળની તપાસ હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી છે।